અંકલેશ્વરમાં શીખ સમાજ દ્વારા શીખ ધર્મના ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસની સેવાકીય કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજ દ્વારા શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસની સેવાકીય કાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઓએનજીસી પાસે શીખ સમાજના આગેવાનો અને મહિલાઓ તેમજ યુવાઓએ રાહદારીઓ અને વાહન ચાલકોને શરબત અને ચણાના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્ય દ્વારા ગુરુજીના બલિદાનને યાદ કરી સેવા, સમર્પણ અને માનવતાના સંદેશ સાથે ગુરુજીના બલિદાનને યાદ કરીને માનવતા અને પરોપકારનો સંદેશ ફેલાવ્યો હતો અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે લોકોની સેવા કરવાનો ધ્યેય વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે એનસીટીએલ કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રોનિક મોટરથી ઇલેક્ટ્રિક મોટરની થયેલી ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ વસાવા અને મિનેશ વસાવા સંડોવાયેલા છે અને બંને શૈલેષના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેર પાર્ટ ખોલે છે। જે મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને થેલામાં ભરી રહ્યા હતા, જેઓને પકડી પાડી પૂછપરછ કરતા આજથી 4 દિવસ પહેલાં નર્મદા ક્લીનટેક કંપનીમાંથી બહાર નાળામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત કરી હતી। આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ધર્મના પાંચમા ગુરુની શહાદતને આજે યાદ કરી શીખ સમાજ દ્વારા રાહદારીઓને શરબતનું અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શીખ ધર્મના પાંચમા ગુરુ ગુરુ અર્જન દેવજીની શહાદતને કોટી કોટી નમન। વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ।